દિલ્હીમાં ચૂંટણીને હજુ એક મહિનાથી વધુ સમય બાકી છે. તે પહેલા દિલ્હીની આમ આદમી પાર્ટીએ મહિલા સન્માન યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ મહિલાઓના ખાતામાં દર મહિને 1,000 રૂપિયા આવશે. આ માટે મહિલાઓએ પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ યોજના અંગે જણાવતા આપના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું કે અત્યારે ચૂંટણી પહેલા ખાતામાં પૈસા જાય તે શક્ય નથી. ચૂંટણી પછી પૈસા આવવા લાગશે. આવતીકાલથી રજીસ્ટ્રેશન શરૂ થશે. અત્યારે 1,000 રૂપિયા આપીશું. ચૂંટણી જીત્યા બાદ 2,100 રૂપિયા આપવામાં આવશે. કેજરીવાલે મોદી સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે હું આજના એપ્રિલ-મેમાં જ તેનો અમલ કરવા માંગતો હતો, પરંતુ મને એક બનાવટી કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો, તેથી 6-7 મહિનાનો વિલંબ થયો. આ યોજનામાં દિલ્હી સરકારને કોઈ ખર્ચ નહીં થાય. તે માતા બહેનોના આશીર્વાદથી ધન્ય બનશે. કેજરીવાલ જે કરવાનું નક્કી કરે છે તે કરે જ છે. દુનિયાની કોઈ શક્તિ તેને રોકી નથી શકતી. અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે ભાજપાના લોકો કહી રહ્યા છે કે પૈસા ક્યાંથી આવશે. જ્યારે અમે વીજળી ફ્રી કરવાની વાત કરતા હતા ત્યારે તે પણ એવું જ કહેતા હતા. आज मैं दिल्ली के लोगों के लिए दो बड़ी घोषणाएं करने के लिए आया हूं और ये दोनों इतनी बड़ी घोषणाएं हैं और दोनों घोषणाएं दिल्ली की महिलाओं के लिए हैं, मेरी माताओं के लिए, बहनों के लिए। दोस्तों, मैंने वादा किया था कि हर महिला के अकाउंट में हर महीने 1,000 रुपए डलवाएंगे। आज मुझे ये ऐलान करते हुए बेहद फक्र हो रहा है कि आतिशी जी की अध्यक्षता में आज सुबह 10 बजे दिल्ली सरकार की कैबिनेट मीटिंग हुई और उस कैबिनेट मीटिंग में ये प्रस्ताव पारित कर दिया गया कि दिल्ली की हर महिला के अकाउंट में हर महीने 1,000 रुपए डाले जाएंगे। दोस्तों, इसके साथ ही ये योजना दिल्ली में लागू हो गई है। अब इस योजना के तहत महिलाओं को रजिस्ट्रेशन करना होगा और रजिस्ट्रेशन के बाद जो जो महिलाएं रजिस्ट्रेशन करेंगी उनके अकाउंट में 1,000 रुपए आने शुरू हो जाएंगे।